એવરીવન, બધા લોકોને પર્સ ગમતા છે, સ્પેશિયલી સર્ટેન લોકોને પર્સનો કલેક્શન કરવાનો અલગ જ લેવલનો શોખ હોય છે અને એમાંની હું એક છું. સો લેટ મી શો યુ મારી પાસે વ્હાઇટ કલરના કેટલા પર્સ છે અને ઓલ્સો કમેન્ટ કરજો કે તમારી પાસે વ્હાઇટ કલરના પર્સ છે ઇફ યુ આર વ્હાઇટ કલરના પર્સ લવર. સો લેટ મી શો યુ. આઈ હેવ 4 ડિફરન્ટ કાઇન્ડ ઓફ પર્સ. વન બાય વન લેટ મી શો યુ. સો ધેટ ઇઝ અ 4 પર્સ. વન બાય વન લેટ મી શો યુ કેટલી અને કમ્પાર્ટમેન્ટ છે અને કેટલી અંદર સ્પેસ છે. The first one is silver white અને એનું બટન છે અને એની અંદર આ સ્પેસ છે અને બંને રીતે કેરી કરી શકાય હાથમાં એઝ અ બેંગલ કરીને. અને સેકન્ડ વન ઇઝ અ સ્લિંગ બેગ. સો ધીસ ઇઝ કમ ફ્રોમ અમેરિકા. સો અમેરિકાથી આ પર્સ આવેલું છે જે મારા કલેક્શનમાં છે ને મોસ્ટ પ્રોબેબલી પાર્ટી ટાઈમ પર આ પર્સ વધારે યુઝ કરતી હોય તેવી ઇવનિંગની અંદર. કમ વિથ ધ અનધર પર્સ મને કલેક્શન્સ આવ્યું હતું મારી કઝિન્સ જે મસ્કતમાં રહે છે, તો અહીંયા જાડો બેલ્ટ છે અને ધીસ ઇઝ ધ સ્પેસ. આની અંદર જેટલું પણ મૂકવું હોય આપણે મૂકી શકીએ છીએ આરામથી. એન્ડ અહીંયાથી બટન બંધ થઈ શકે અને આખું ટેક્સચર છે જે એકદમ ગ્લોસી નથી, મેટ ટાઈપનું છે. સો ઇટ વોઝ અમેઝિંગ. ધ નેક્સ્ટ વન ઇઝ અનધર ફ્રોમ માય બર્થડે ગિફ્ટ. એ પણ બર્થડેમાં આવ્યું હતું. અહીંયા આગળ આ જે છે મેટલ જેવો ગ્રે મેટલ ટાઈપનું એનું કલેક્શન્સ છે અને આ એની સ્પેસ છે. વચ્ચે નાનકડી એક ચેન છે અને એની સાથે એક સ્ટ્રીપ આવેલી છે. ધીસ વન સો સ્લિંગ તરીકે પણ આપણે યુઝ કરી શકીએ. અને લાસ્ટ વન છે જે મેં સૌથી વધારે યુઝ કર્યું છે અને એની અંદર નાની મોટી બંને ચેન થઈ શકે છે. અને અહીંયા પણ ધીસ ઇઝ ધ સ્પેસ. વચ્ચે એક ચેન છે જેમાં નાનું નાનું તમે કંઈ પણ મૂકી શકો છો અને આ મોટી અને નાની ચેન થઈ શકે છે. કલર એનો ઉડી ગયો છે, વ્હાઇટમાંથી ક્રીમ થવા લાગ્યો છે કેમ કે સૌથી હાઈએસ્ટ મેં આને યુઝ કર્યું છે. સો યસ, કમેન્ટમાં બતાવજો તમે વ્હાઇટ કલર પર્સના લવર છો કે નહીં. બાય.